અને ઇનફેક્ટ જે આપણે એની એનું ફળ જોઈતું હોય પ્રાર્થનાથી, જે અસર જોઈતી હોય, ઈચ્છિત પરિણામ જોઈતું હોય તો એ ન મળતું એવું ખરેખર થતું હોય, તો શું રીઝન છે એ હવે હું તમને સમજાવું. કે આપણે આપણને એવું લાગે કે આપણે પૂરતા એફર્ટથી પૂજા કરીએ છીએ, જપ કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ, સ્ટીલ આપણને ધાર્યું પરિણામ નથી મળતું, જ્યારે બીજા લોકોને મળી રહ્યું એવું લાગે. તો શું રીઝન છે? તો કે મેં તમને વાત કરી એમ કે બેઝિકલી ભગવાનનું નામ જે છે એનાથી આપણા દુરિતનો ક્ષય થતો હોય, આપણા પાપનો ક્ષય થતો હોય. જેટલું જેટલું નેગેટિવ બેલેન્સ બોલતું હશે, નેગેટિવ આપણા ખાતામાં, તો જેટલી વાર તમે જપ કરશો, જેટલી પૂજા કરશો, તો એ બધું પ્લસ પ્લસ તમે મૂકો છો, પ્લસ 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 મૂક્યા કરો. ઓલું બધું નેગેટિવ છે. કેટલાય આપણે એવા જન્માંતરમાં આપણે પાપ કરેલા છે, જૂઠું બોલ્યા છીએ, છેતરામણી કરી છે, કર્તવ્ય કર્મનું પાલન નથી કર્યું, એવું જન્માંતરનું એકત્ર થયેલું દુરિત છે, પાપ ભેગું થયેલું છે. પછી હવે આપણને જ્યારે ગુરુ પાસે ગયા, માતા પિતા પાસેથી એવા સંસ્કાર મળ્યા કે ના, આપણે આપણી પૂજાને આપણે જપ કરવા જ જોઈએ. શા માટે? તો કે એનાથી આપણા પાપનો ક્ષય થશે. તો તમે કરવાનું શરૂ કરો, પણ અસર શું કામ ન થાય? તો કે આપણું નેગેટિવ બેલેન્સ બહુ મોટું છે, અને જે આપણે પ્રાર્થના કે જપ કરીએ છીએ માળા એ ઓછી છે. સમજાય છે? તમે સપોઝ એવું નક્કી કર્યું કે હું ઓમ નમઃ શિવાયની 11 માળા કરીશ, તો 11 માળાને એટલો બધો સમય ન લાગે, કારણ કે પંચાક્ષરી જપ જ છે, બરાબર? પછી 11 માળામાં 1100 વાર મન તો ભટકેલું હોય. 108 પારામાં લિટરલી 5 પારા સાચા થયા હોય ઓમ નમઃ શિવાય. એટલે તમે સિન્સિયરલી એફર્ટ કરો છો, પણ હજી ખૂબ જ સાચા જપ થાય, ડેપ્થથી થાય, ખૂબ જ એકાગ્રચિત્તથી થાય એવું તો હજી તમે હાંસલ નથી કર્યું. એટલે આપણે જે ભગવત નામની એફર્ટ કરીએ છીએ, આપણે યત્ન કરીએ છીએ, એના પ્રમાણમાં પાપનું બેલેન્સ મોટું છે, એટલે અસર નથી થતી. અસર થાય જ નહીં એવું બને જ નહીં. શું કામ ન બને? કારણ કે ભગવાનનું નામ એ કર્મ છે, વાચિક કર્મ છે, કાયિક કર્મ છે. તમે પૂજા કરો છો તો માનસિક જપ કરો છો તો માનસિક કર્મ છે. તો કોઈ બી કર્મફળ આપીને જ જાય. કર્મફળ આપ્યા વિના તો કર્મ કોઈ દિવસ સમાપ્ત ન થાય. પણ છતાં બી તમને અસર નથી દેખાતી, ઇટ શોઝ કે પાપ વધારે છે. હવે ઇનવેરિયેબલી લોકો મને શું કે ખબર છે? એટલી માળા ને એટલા જપ કરીને કઈ નથી થતું, ને હવે મૂકી દઈશ. એ કેના જેવું છે? હું તમને એક્ઝામ્પલ આપું તો એક્ઝેક્ટ એના જેવું છે કે તમે સમુદ્રની અંદર બોટ લઈને જાવ છો. ઘણી વાર બોમ્બેમાં ત્યાં ચાલવા જાવ ને, પેલા દરિયા કિનારે, તો જોતી હોય ઘણા દરિયા કિનારે સરસ બધા બોટ લઈને જતા હોય. નો ડાઉટ તો પેલી મશીનથી ચાલતી હોય, પણ માની લ્યો કે તમે હલેસા વાળી બોટ લઈને ગયા છો, અને તમે હલેસા મારો છો કેટલાની સ્પીડે? તો કે એનાથી બોટ હાર્ડલી 40ની સ્પીડે ચાલી શકે, 35ની સ્પીડે ચાલી શકે, એટલા તમે હલેસા મારો છો. બધા લોકો બોટમાં બેઠા છે, બધા મારે છે. પણ પછી અચાનક સામેથી પવન ફૂંકાવા લાગે છે. કેટલું? તો કે બી 35-40ની સ્પીડનો પવન ફૂંકાવા લાગે છે, અને હવે તમારી હોડી બરાબર સમુદ્રમાં વચ્ચે આવી ગઈ છે, કિનારે નથી. અને તમે એટલા હલેસા મારો છો, પણ એક્ઝેક્ટલી જેટલી હલેસાની એક ફૂટ છે એટલો જ સામેથી પવન આવે, તો શું થાય? બોટ જરાય ગતિ ન કરે એવું લાગે. આપણને એવું લાગે બોટ ગતિ જ નથી કરતી. એટલે પછી હોડીમાં બેઠેલા કોઈ એમ કે આ હોડી તો જાતી જ નથી, મૂકી દો બધા હલેસા, બેસો હવે પાર્ટી કરો આ સમુદ્રમાં વચ્ચે. એવું કરી શકે? હલેસા નીચે મૂકો તો શું થાય? ડૂબી જાય.
એમ આપણે ખૂબ જ પ્રેયર કરીએ છીએ, છતાં બી આપણને એવું લાગે કે એટલી અસર નથી થતી. એનો અર્થ એમ કે જેટલી પ્રેયર કરો છો એનાથી દુરિત ઘણું બધું વધારે છે. એટલે કરેલી પ્રેયર જે છે એનું પોઝિટિવ રિઝલ્ટ નથી મળતું, પણ ઘણી બધી નેગેટિવ વસ્તુથી બચી શકીએ છીએ એ આપણને ભાન હોતું નથી. એટલે આપણને જોઈતો લાભ ન મળે એટલે આપણે ઇનવેરિયેબલી પૂજાઓ મૂકી દઈએ, આપણા ઈષ્ટ દેવતાના મંત્ર જાપ મૂકી દઈએ અને કંઈક તિક્કડમ જેવી વસ્તુ નોનસેન્સ હોય એવી ગ્રહણ કરી લઈએ. શું કામ? તો કે એને પછી આવી માળા કરીને અહીંયા ગયા ને એટલે પછી એવો ચમત્કાર થયો. એટલે કેટલા લોકો મેં એવા જોયા છે કે પોતાના જે કુળના પરંપરાના જે ઈષ્ટ દેવતા હોય, કોઈના કૃષ્ણ ભગવાન હોય, કોઈના શિવજી હોય, કોઈના રામ ભગવાન હોય, કોઈના માતાજી હોય, કોઈના ગણપતિ, તો એવી બધી સનાતન ધર્મની પૂજા ફેંકી દે અને કઈક ચમત્કાર વાળી વસ્તુ જે છે એમાં તો વાઇબ્રેશન આવ્યા, પોઝિટિવ ઉર્જા આવી ને ફલાણું થયું, ઢીકણું થયું, કાયમી રીતે સનાતન ધર્મની પૂજાઓ મૂકી દે, એનાથી કઈ નથી થતું. એટલે એ વસ્તુ સદંતર ખોટી છે કે એક ખાલી હરિનામ છે એનાથી જ બધું થાય છે. બીજી બધી વસ્તુ સૌ બનાવટી છે. એ લોકો નિરીશ્વરવાદી છે. એ લોકો આપણને ભગવાન સાથેનો આપણો નાતો તોડવા આવ્યા છે. જેટલા બી મોડર્ન એવા પંથ છે જે તમને એવું કહે છે કે બેસીને ખાલી શ્વાસોશ્વાસ જોયા કરો, ખાલી તમે તમારા વિચારો જોયા કરો, વોટ એવર નોનસેન્સ એ લોકો કહે છે, આપણા ભગવાનથી આપણને વિખૂટા પાડે છે. એટલે ભગવત નામ એક જ એવું છે કે જેનાથી આપણા દુરિતનો ક્ષય થવાનો છે. અસર નથી થતી એનો અર્થ એવો છે કે આપણે હવે વધારે એફર્ટ મૂકવાની છે પૂજા માટે. એનો હોડી ખસતી નથી એનો અર્થ એમ કે જો 40ની સ્પીડનો સામો પવન છે તો આપણે 50, 60, 70ની સ્પીડથી હલેસા મારવા પડશે તો હોડી જે છે એ પ્રગતિ કરશે, આગળ કંઈક ગતિ કરશે. એટલે જ્યારે બી આપણને અહેસાસ થાય કે આપણે પૂજા કરીએ છીએ તો એક વાર વિષ્ણુ સહસ્રનામ કરો છો, નથી અસર થતી, ઓલો ઓકે 2 વાર કરો. 2 વારથી નથી થતી તો સવાર, બપોર, સાંજ 3 વાર કરો. 11 માળાથી અસર નથી થતી તો તમે 21 માળા કરી નાખો કે ના, ભગવાનને સાંભળવું તો પડશે જ. એટલે એ એક એવી ખોટી માન્યતા છે કે અમે પ્રાર્થના કરીએ છીએ ને અસર નથી થતી. 100% અસર થશે. પૂર્ણ શ્રદ્ધાથી કરીએ, પૂર્ણ સમર્પણ સાથે કરીએ, પૂર્ણ શરણાગતિ સાથે કરીએ. મેં તમને કીધું કે પ્રાર્થનાનું સૌથી મોટું કોઈ પરિબળ હોય તો શરણાગતિ. કઈ શરણાગતિ? તો કે હા, મારાથી બધું કંટ્રોલ નથી થતું, મારાથી બધું સોલ્વ નથી થતું અને ઈશ્વર તું કરી શકીશ. એટલે અર્જુન જ્યારે ભગવાનની પાસે પોતે ગાંડી અને રથ મૂકી દે છે એનો અર્થ એમ કે હવે મારા કર્મો થકી નહીં થાય, તમારો અનુગ્રહ ઘડશે તો મારા કર્મો થકી થશે. એટલે વ્યક્તિ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે કે હું મારી એફર્ટ કરીશ પણ ભગવાન મારી પ્રાર્થના થકી તમારે મને અનુગ્રહ કરવાનો છે, તમારે વિઘ્નો દૂર કરવાના છે, તમારે દુરિત ક્ષય કરવાનું છે. એટલે હું તમને ખાતરી આપું કે આપણે જ્યારે બી પ્રાર્થના કરીએ સંપૂર્ણ શ્રદ્ધા શરણાગતિ સાથે કરીએ તો ભગવાન ફળ આપે ને આપે છે. અમારે રાજકોટમાં એક બેન મને આમ એકદમ સીન યાદ છે. એને શ્રદ્ધા વિનાનું કરો તો ઈ સાવ નકામું છે. એને કોઈ એવું કીધું, એને પતિ પત્નીને બહુ ભયંકર સમસ્યાઓ હતી અને હસબન્ડની અમુક એવા ગ્રહો ભારે હતા કે જો એવી અમુક સરસ યજ્ઞ ને પૂજા થાય તો એ બે વચ્ચે સરસ મજાનું મનમેળ થાય અને એના હસબન્ડની બુદ્ધિ જે છે ઠેકાણે આવે. એને બહુ દુર્બુદ્ધિ સૂજી હતી કારણ કે એનો સૂર્ય અને ચંદ્ર બંને નીચા હતા. સૂર્ય જે છે એ બુદ્ધિનો કારક છે, ચંદ્ર છે એ મનનો કારક છે. બુદ્ધિ છે એ બધા ડિસિઝન લે, મન છે એમાં બધી ઇમોશન્સ છે. તો જેના ચંદ્ર અને સૂર્ય બંને નીચા હોય એટલે એ ગલત ડિસિઝન લે અને બહુ બધા એવા રિલેશનશીપમાં ફસાય. તો એ બેનને એવું કહેવામાં આવ્યું કે બહુ જ એવા પ્રખર, ખૂબ જ વિદ્વાન જ્યોતિષ કાશીના એક પંડિત એને કીધું, બહુ વિદ્વાન, કે બેન અહીંયા સોમેશ્વર ભગવાન પાસે તમે આવો સરસ યજ્ઞ કરાવો. તો કે પણ મારા હસબન્ડ નહીં આવે. તો કે વાંધો નહીં,
પંડિતો વર્ણન કરશે અને પંડિતો કરશે અને તમને ફળ આપશે. એવી રીતે પંડિતો બી કરી શકે સંકલ્પ કરીને. તો કે સારું. યજ્ઞ બહુ જ લાંબો હતો, લાઈક છ સાત કલાક હતો. એટલે 3 કલાક પછી થોડોક નાનકડો બ્રેક હતો. તો મને બરાબર યાદ છે કે બ્રેક પડ્યો ને ત્યારે લેક્ચરોની સામે થોડું બ્રેક માટે ખુરશીઓ ને એવું ગોઠવ્યું હતું. એટલે હું એ બેનની સાથે બેઠી, બ્રેક પડ્યું એટલે હું આવી. તો એ બેન મને કે તમને લાગે છે માતાજી એટલા ધુમાડા કરવાથી આની બુદ્ધિ સુધરી છે? તમને લાગે છે? એટલે પછી તો મારી પાસે તો શું જવાબ હોય? મેં કીધું કદાચ હું બોલીશ તો એ બિચારા બેન બિચારા બાકીનો યજ્ઞ પૂરો નહીં કરી શકે. કે બેન તમને શ્રદ્ધા ન હોય તો ભાઈ ઘરે જાઓ ને, આ લોકોને શું કામ પરેશાન કરો છો? મેં કીધું હું એવું જ બોલીશ, એના કરતા આ કઈક મેં કીધું આને કઈ કેવું નથી હવે આપણે. પછી તેનું ઘણું બધું મને કીધું કે ઈ તો એવા ને એવા છે, એનામાં કઈ ફેર ન પડે, ગમે એટલી પૂજા કરી તો કેટલું બોલ 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 કરતા હતા. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે ભગવાનની ભક્તિ કરીએ તો પૂર્ણ શરણાગતિ, પૂર્ણ શ્રદ્ધા, કર્મોમાં પૂર્ણ વિશ્વાસ કે હા હું ઓમ નમઃ શિવાયના જાપ કરું તો શિવજીએ તો સાંભળવું જ પડે. એ સાંભળશે, શું કામ ન સાંભળે? એટલે જ્યારે ભગવાન સાથેનો મારો 1 to 1 એવો મજબૂત અતૂટ નાતો હોય તો ઈશ્વર સાંભળે સાંભળે ને સાંભળે. તમને એવું વિચારવું કે રાવણનું સાંભળે તો આટલું શું કામ ન સાંભળે? જસ્ટ ઇમેજિન, રાક્ષસ અને આવો ક્રૂર, વાલ્યો લૂંટારો આવો ક્રૂર, હવે એનોય ભગવાન સાંભળે, રાવણનું સાંભળે, તો આપણે એવા થોડા ક્રૂર કર્મો કર્યા છે? આપણે તો શુદ્ધ જીવન જીવ્યું છે. આપણાથી તો જન્મો જન્માંતરમાં ક્યાંક ભૂલથી બધા એવા આપણે દુરિત બાંધ્યા હશે. ડેલિબરેટલી તો આપણે દુરિત બાંધીએ, એવા બધા કર્મો કરેલા બી ન હોય આપણે, તો ભગવાન શા માટે ન સાંભળે? એટલે આપણે પ્રેયર કરીએ છીએ ને ભગવાન નથી સાંભળતો એવું બનવાનું જ નથી. જ્યારે બી તમને એવું લાગે તો તમે એવું માનજો કે દુરિત થોડા વધારે છે, કઠણ કર્મો છે, તો થોડા આપણે જપ વધારીએ, થોડા આપણે ત્યાગના કર્મો, થોડા સેવાના કર્મો વધારીએ, જેથી દુરિત ઓછા થયા કરે. એટલે હંમેશા એનો પ્રેયર જે છે એની અસર થવાની જ છે. પછી બીજી વસ્તુ મારે તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ કહેવો હતો. તમે એમ કહો ને કે તમારી પાસે એ બેન આવ્યા હતા, તમે એને યજ્ઞ કરવાનું કીધું, તો આ બેન આવું કે ધુમાડાથી કઈ એનો બુદ્ધિ સુધરે, આવું કાં છે? એનું મારે તમને રીઝન કેવું છે કે ઓનેસ્ટલી મેં મારી લાઈફના 35 વર્ષથી હું સંન્યાસમાં છું આ જીવનમાં. તો મેં 35 વર્ષોમાં મેં આવું જ જોયું છે કે બધા લોકો ભગવાનની ભક્તિ કરી શકતા નથી. ભગવાનની ભક્તિ સહેલી એઝ સચ તમને લાગે, પણ આપણે ગુજરાતીમાં જેને કહીએ ને રેડી નથી પડેલું કે કોઈ બી વ્યક્તિ ભક્તિ કરવા માંડે એટલું સહજ, એટલું સહેલું, એટલું ઉપલબ્ધ બી નથી. તમને એવું થાય કે કાં ઉપલબ્ધ નથી? આવું નમઃ શિવાય જપ કરો એટલે ભક્તિ, નો, નહીં કરી શકો. તમે એમ કહો પણ માતાજી દુઃખ આવે ને એટલે કરે. ના, દુઃખ આવે તો ભીતે માથા પછાડશે, સાયકેટ્રિક પાસે જશે, દવાઓ લેશે, પછી દારૂ પીશે. મને બહુ જ આમ અજીબ લાગે. હું આમ ઘણી વાર પૂછું કે શું કામ લોકો એટલો, અરે માતાજી સ્ટ્રેસ કેટલો. somebody was telling me, the students, હમણાં મને કોઈક હું બધા પેલા સોશિયોલોજીસ્ટ, બધા સમાજશાસ્ત્રીના આંકડા વાંચતી હતી, આઈ ડોન્ટ નો સાચા છે કે ખોટા, કે અત્યારે લેટેસ્ટ આંક મુજબ સ્ત્રી અને પુરુષ, છોકરા અને છોકરીમાં મેક્સિમમ સિગરેટ કોઈ પીતું હોય તો ગર્લ્સ. હમણાં સાવ લેટેસ્ટ આંકડા. તો મેં તો પણ શું કામ પીવી પડે? અરે કેટલો તણાવ હોય, કેટલો સ્ટ્રેસ, કેટલું દુઃખ. તો દુઃખ હોય તો લોકો કેટલી બધી સિગરેટ પીવે. અને એ આંકડા સાચા છે, કારણ કે મેં રાજકોટની કોલેજોની આજુબાજુ એટલા જોયા છે. કોઈ વાર એ ટાઈમે એવી જગ્યાએથી આમ નીકળ્યા હોય તો બિંદાસ. દારૂ ને સિગરેટ તો જાણે કે લીંબુ પાણી અને ચાય જેવું થઈ ગયું છે.
તો બહુ જ સ્ટ્રેસ આવે, બહુ દુઃખ છે, તકલીફ છે, તો લોકો બીતે માથા માથા પછાડશે, દારૂ પીશે, સિગરેટ પાર્ટીમાં જશે, નાચશે, અનનેસેસરી કેટલાય અધાર્મિક કામ કરશે. જરૂરી છે કે પ્રાર્થના કરો? એટલે દુઃખ આવે અને જો ભગવાન આપણને યાદ આવે તો માનો કે તમે અતિશય પુણ્યશાળી છે, અતિશય પુણ્યશાળી. એટલે જેટલા લોકો જ્યારે જ્યારે સહજતાથી ભગવાન સાથે કનેક્ટ થાય છે, એક એમ વર્ષોની પોતાની એક એવા સરસ સંસ્કાર છે કે પોતે રોજે પોતાની પૂજા કરી શકે છે. સાહજિક રીતે હાથમાં માળા લઈને, મેં ઘણા લોકોને એવા જોયા છે કે હાથમાં માળા હોય તો કર્યા જ કરે. એટલે અહીંયા પહેરવાની જે ડોકમાં પહેરવાની માળા એ શૃંગાર નથી, આમ કેવી સરસ લાગે, અલંકાર નથી. એની ટાઈમ તમે ડોકમાંથી કાઢીને બેઠા છો તો માળા શરૂ કરી દો. અહીંયા પહેરી છે એઝ અ બ્રેસલેટની જેમ, તો તમે કાઢીને કરી શકો. એટલે એક બહુ જ સારી હેબિટ છે આઈ ટેલ યુ, કે ગળામાં પોતાની માળા પહેરવી. ભલે પછી તમે સરસ મજાની સોનેથી મોડો, જેનાથી મોડો, મને વાંધો નથી, પણ હોવી જોઈએ. એની ટાઈમ તમને મન થાય તો તમે ચૂપચાપ તમારે જપ શરૂ કરી શકો ક્યાંય બી. તો એવું સાહજિકતાથી તમે કરી શકો છો. એવું અગર તમારું વ્યક્તિત્વ છે તો માનજો કે તમારા માતા પિતા અને તમારા પૂર્વજોના બ્લેસિંગ છે, તો જ તમે કરી શકો. બધા લોકો નથી કરી શકતા. બહુ બ્લેસિંગ જોઈએ ભગવાનની પૂજા કરવામાં. કારણ કે જ્યારે એનો વ્યક્તિ પોતાના જાગૃત અવસ્થાના બધા કલાકોનું કેટલાય અનેકવિધ કામો કરશે, અનેકવિધ નહીં કરવાના કેટલાય અનનેસેસરી કર્યા કરશે. અમારે રાજકોટમાં કઈ નહીં હોય તો પાણીની નળી લઈને પોતાનું બંગલો એની બહાર ફૂટપાથ ધોવા મળશે. પછી પેલું અપાર્ટમેન્ટ હોય ને, તો અપાર્ટમેન્ટની બારીઓમાં પહોંચાય નહીં તો અહીંયા પેલા છજામાં ઉભી રહીને બધી બારીઓ સાફ કરવા માંડે. અરે પણ આખો દિવસમાં સવારે માળા તો કર. બધા વૃક્ષો કાપી નાખે બંગલામાંથી, બધે ટાઇલ્સ નખાવી દે અને સવાર 6 વાગ્યામાં આવડો મોટો સામાન લઈને, પણ અરે 6 વાગે માળા કર નથી. તો આઈ ટેલ યુ, અનેક કામ કરશે લોકો, અનેક કામ નહીં કરવાના કર્યા કરશે, પણ માળા થાય છે. ઇફ એટ ઓલ થાય તો તમે જો મન કેટલું ભટકે છે. એટલે આઈ ટેલ યુ ઓનેસ્ટલી, હું તમને આમ મારા આટલા વર્ષોનો અનુભવ કહું કે બહુ જ પુણ્ય હોય તો તમે પ્રેયર કરી શકશો. તમને એવું થાય કે એ તો અમારા ઘરમાં અમારે કરવાનું છે એટલે કરે છે. અરે બાપા, કેટલાયના ઘરમાં અમે ભગવાનના મંદિર ધૂળ ખાતા જોયા છે. જરૂરી નથી માતા પિતાએ વારસો આપ્યો એટલે બધા કરવા માંડે. નહીં કરવાના 1000 બાના કરશે. છોકરાને કહે તું દીવો કર ના, પોતે કઈ ના કરે. દીવો કરેલો હોય તો હસબન્ડ ને એટલે કે તું પગે લાગીને જા, તો એટલું ન કરે. તારે જે કરવું એ કર. એવા કેટલા લોકો મેં જોયા છે કે વાઈફ ને એટલી શ્રદ્ધા હોય તો હસબન્ડ બહાર બેઠો રહે, ગાડીમાં બેઠો રહે, અંદર ન જાય. જોયું? તમે વિચાર કરો કે કેટલું પુણ્ય ખૂટે છે, કેટલું ખૂટે છે પુણ્ય. એટલે જે ભગવાન કે છે ને કે ચતુર્વિધા ભજન તેમાં જનાહ સુકૃતિનો અર્જુન, કે એ બધા સુકૃતિના છે. સુકૃતિના એટલે જેને ખૂબ જ પુણ્ય કર્મ કર્યા છે એવા લોકો છે. એટલે તમને આસપાસ, તમારી આસપાસના માણસો કદાચ એમ કે આ બધા તો શું હવે આખો દિવસ ભગવાનની ભક્તિ કર્યા કરે છે, એને તો બહુ ભગવાનનું, તો એ લોકોને ખબર જ નથી કે ભગવાન સાથે કનેક્ટ થવું એ કેટલા જન્મોના પુણ્યોનો પરિપાક છે. એટલા માટે હું તમને હંમેશા કહું છું કે તમારા બાળકોને આપવાનો મહાન કોઈ વારસો હોય તો એક જ છે કે એને ઈશ્વરમાં શ્રદ્ધા જન્મે, અને એ લોકો રેગ્યુલર બેઝ ઉપર વધારે નહીં તો 15-20 મિનિટ પણ ઈ માળા કરે. અમસ્તુ આપણા સનાતન ધર્મમાં બાળક 7, 8 કે 9 વર્ષનું હોય ત્યારે કમ્પલસરી એને મંત્ર આપવામાં આવતો. કમ્પલસરી 7, 8, 9 years એને જનોઈ આપવામાં આવે અને ગાયત્રીની દીક્ષા આપી દેવામાં આવે. દીકરીને પણ તો કે મંત્ર આપી દેવાનો હતો.
7, 8, 9 વર્ષે બધા જ બાળકોને, દીકરી કે દીકરો, કમ્પલસરી હતું અને જીવે ત્યાં સુધી મંત્ર કરવાનો. શા માટે? તો કે આખી જિંદગી વ્યક્તિને એના દુઃખ દર્દમાં કોઈ સહારો હોય તો એક ઈશ્વર નામનો જ છે. બાકીના બધા સહારા તમને ખબર નથી કેટલે સુધી બધા સાથે પહોંચશે. એટલે સુકૃતિનઃ જે છે શબ્દ હંમેશા યાદ રાખો કે આપણે રોજ આપણા ઘરમાં આપણી પરંપરાગત પૂજા આપણે કરીએ છીએ, લાલાની કરીએ છીએ, કૃષ્ણ ભગવાનની, આપણે શિવજીની, ગણપતિ, આપણા કુળદેવીની આપણે પૂજા કરીએ છીએ, તો માનજો કે તમે બહુ જ પુણ્યશાળી છો, તો જ તમે કરી શકશો. બીજી વસ્તુ હું તમને કહું કે ખરેખર તમે મને પૂછો કે ઘરની વ્યાખ્યા શું, ઘર કોને કહેવાય? તો ઘરની વ્યાખ્યા જે છે કે જ્યાં આગળ રોજે પૂજા થતી હોય. જો પૂજા ન થતી હોય તો હોટલ અને ઘરમાં કોઈ ફરક જ નથી. એટલે મને એવો અનુભવ છે એનો કે હું જે બી ઘરમાં જાઉં ને તો ત્યાં પૂજા ન થતી હોય તો મને ખરેખર તરત જ ખબર પડી છે. શું છે એ મને ખબર નથી, મને એ શબ્દોથી વર્ણન નથી આવડતું. પણ બહુ વર્ષો પહેલા હું વર્ષાબેન ને પંકજભાઈ ત્રિવેદી છે તો I don't know, 20 years કે 18 years પહેલા હું એના ઘરમાં જેવું મેં પગ મૂક્યો ને પહેલી વાર, 18 વર્ષ હશે કે 20 વર્ષ, I don't know, 20 વર્ષ, તો મને એકદમ જ એવું ફીલ થયું કે આ ઘરમાં રોજ પૂજા થાય છે. અને એમણે કીધું કે અમે રોજ જે કરીએ છીએ, રોજ જે પૂજા કરીએ. પછી એવું જ અમે લોકો થોડા વખત પહેલા વર્ષાબેનને ખબર છે એક એસ્ટ્રોલોજરને લઈને આપણે એક કોઈના બંગલામાં અમે ગયા હતા, એસ્ટ્રોલોજરને લઈને, હ્યુજ બંગલો, એમ 10,000 સ્ક્વેર ફીટમાં. તો મેં પગ મૂકીને મેં કીધું કે આવડું મોટું મંદિર છે, કોઈ મંદિરની અંદર નથી જાતું, પૂજાનો રૂમ વાળું મંદિર. તમે વિચારો 10,000 સ્ક્વેર ફીટનો બંગલો હોય તો પૂજા રૂમ મોટો બધો હોય ને, નાનકડો એવો ન હોય. પણ મેં કીધું આની અંદર હરામ બરાબર છે કોઈ ઘરનું જાતું હોય તો. પછી વાતમાંથી પૂછી લીધું, ખરેખર કોઈ પૂજા રૂમમાં ઓલી ક્લીનિંગ લેડી છે ને એના સિવાય કોઈ દિવસ કોઈ જાતું જ નથી. એટલે ઘર એ છે કે જ્યાં આગળ રોજ પૂજા થતી હોય, નહીતર એ હોટલ છે. એટલે તમને બધાને ખરેખર એમ કે એવી ઈચ્છા હોય ને તો એક વસ્તુ તમે કરી શકો. હમણાં હું આપણા મંદિરની મૂર્તિ માટે તીરપુર ગયેલી. તીરપુર કોઈમ્બતુરની બાજુમાં 40 કિલોમીટર છે. ગણપતિ ભગવાન, હનુમાનજી, પછી પાર્વતી માતા, નંદી કુર્મ, એ બધી મૂર્તિઓ નો સ્કલ્પચર બહુ જ સરસ ત્યાં છે, જેને આપણા કોઈમ્બતુરના આશ્રમ દક્ષામૂર્તિ ભગવાન જેને બનાવ્યા છે. તો હું તીરપુરમાં જેની ઘરે ઉતરી હતી, એ લોકોના ત્યાં 4 ને 4 10 બંગલા, લાઈક યુ કેન સે 3 or 4 એકરમાં છે 10 બંગલા, અને વેરી વેરી લક્ઝરિયસ, આવા 6,000-7,000 સ્ક્વેર ફીટ એક એક બંગલો એવા. તો હું એની ઘરે ગઈ તો એટલો બધો બ્યુટીફુલ, એ બધા 10 બંગલાના સદસ્ય રોજે પ્રાર્થના કરી શકે એના માટે એવો નાનકડો બહુ જ બ્યુટીફુલ પ્રાર્થના રૂમ કર્યો હતો. એ ભાઈ મને વાત કરતા હતા કે અમારે બધા બંગલા બંધાઈ ગયા ને આ પૂજા રૂમ જે છે એનું સ્થાનની દ્રષ્ટિએ એવી રીતે છેલ્લે આવવાનું હતું. તો પછી કોન્ટ્રાક્ટરને એ લોકો કે ના હવે આ તો મારાથી નહીં થઈ શકે પૂરું, તમે વાસ્તુ કરી લ્યો. તો એ ભાઈ મને કે મેં એ લોકોને કહી દીધું કે જે દિવસે પૂજા રૂમ થશે ત્યાં બધા લોકો પ્રાર્થના કરવાનું કરશે, એ જ દિવસે વાસ્તુ થશે. એની પહેલા કોઈ ઘરમાં પ્રવેશવાનું નથી, જ્યાં રહ્યો છું ત્યાં ફ્લેટમાં રહ્યો, ભલે બંગલા 1 વર્ષ સુધી એમને પડ્યા, પણ પહેલા ભગવાન આવશે અને પછી બધા રહેવા આવશે. તો લગભગ 50-60 લોકો, એ લોકો 10 બંગલાના બધા એક જ પરિવારના સભ્યો છે. તો રોજ છે, એક પણ દિવસ એવો નથી કે સવારે બધા જ સદસ્ય ભેગા ન થાય. સવારે બધા જ પેલા ભેગા મળીને એનું સોમવારની આ પ્રાર્થના, મંગળવારની એવી અમે કીધી છે કે સોમવાર હોય તો બધું શિવજીનું, મંગળવાર તો ગણપતિ, અને બધાને કંઠસ્થ. અને બધા જ લોકો સવારે લગભગ
20-25 મિનિટ ભેગા બધા જ પ્રાર્થના કરે અને પછી બધા પોતપોતાના બિઝનેસમાં, સ્કૂલમાં, ગૃહિણીના કામમાં પછી જાય. પેલા બધા પૂજા રૂમમાં ભેગા પૂજા કરે. એટલે ખરેખર કરવા જેવી વસ્તુ છે કે વધારે નહીં તો કદાચ સવારે ન થાય તો બધા ડિનર પહેલા, એમ સપોઝ તમે માનજો કે મેં 7:30 ડિનર લઈ છો, ડિનર પહેલા વધારે નહીં પણ 15 મિનિટ બધાએ પ્રાર્થના કરવી જોઈએ ભેગા મળી. શા માટે કરવી જોઈએ તો કે એનું નામ જ ઘર છે, પેલી વસ્તુ. બીજી વસ્તુ કે જ્યારે આપણે સાથે જમીએ તો પ્રીતિ વધે, આપણે એમ કે પ્રેમ વધે. એમ સાથે પ્રાર્થના કરીએ તો જેના કેન્દ્રમાં ભગવાન હોય તો ખૂબ જ પ્રેમ વધે, બધા વચ્ચે ઇમોશનલ બોન્ડ બહુ જ મજબૂત બને. એટલે વધારે નહીં એમ કે તમે ખાલી ગીતાનો એક અધ્યાય બોલ્યા અને 1 કે 2 ભજન બોલ્યા ઓર હનુમાન ચાલીસા બોલ્યા, પૂરું. એક ભજન, એક હનુમાન ચાલીસા, એક ગીતાનો અધ્યાય, ચલો આટલું. એ લોકોએ શું કર્યું છે કે બધા પેલા પ્રિન્ટ આઉટ કરીને પ્લાસ્ટિક થી પેલા કરીને ત્યાં રાખે. બધા પેલા શરૂઆતમાં એવું હતું કે બધા લઈને બેસે, હવે તો બધાને બાય હાર્ટ હતું. એટલે બધા લોકો મેં જોયું બધા કંઠસ્થ બોલતા, થોડા શાંતિ મંત્ર હતા, અસતુમાં સદગમય એ હતું, હનુમાન ચાલીસા હતા, પછી ત્રંબકમ મંત્ર હતો, ગાયત્રી મંત્ર હતો, આવી રીતે બોલતા હતા. કારણ કે સવાર હતી એટલે બધું બોલતા હતા, એકદમ સાચું. એટલે આવું તમે તમારા ફેમિલી માટે કરી શકો કે ઘર એને કહેવાય કે જ્યાં રોજ પ્રાર્થના થતી હોય. અને ઇમોશનલ બોન્ડ તમને મજબૂત કરવું છે તો આટલું કરાય કે રોજે ગીતાજીનો પાઠ, એક સરસ મજાનું ભજન કે ધૂન તમને ગમતી હોય, હનુમાન ચાલીસા પૂરું. પછી ડિનર લઈને બધા પોતપોતાનું જે કરવું હોય કરે, પણ 15 મિનિટ તો સાથે પ્રાર્થના કરે તો ઇમોશનલ બોન્ડ વધશે. અને યુ નો બીજું મને કેવું હતું તમને કે ઘણા બધા લોકોને એવો બી એક પ્રશ્ન હોય છે, એ ખબર નહીં ક્યાંથી એવું આવ્યું છે કે અમે તો છે ને સવાર ઉઠીને પથારીમાં છે ને બસ ધ્યાન કરી લઈ, અમે ઉઠીને ભગવાનનું નામ લઈ લઈ. ઘણા તો મને બસ એવું જ કે અમે ઉઠીને સીધું ધ્યાનમાં બેસી જાય. ઓર એમ જ એ લોકો એમ કે અમે તો ભગવાનના મંદિર સામે બેસીને અમે ધ્યાન કરી લઈએ, અમને પછી બહુ પૂજા ન ગમે. એટલે એનો મારે તમને જવાબ આપવો છે કે પેલું તો એવી રીતે પથારીમાં ઉઠીને કઈ નાયા ધોયા વિના કોઈ પણ પ્રકારના પૂજા કે જપ તપ થઈ ન શકે. ખાલી આપણે એટલું ભગવાનના 2-3 શ્લોક બોલ્યા હોય એટલું જ હોય કે તમે કરાગ્રે વસતે કે સમુદ્ર વસને દેવી, એટલું બોલ્યા એટલું જ હોય. બાકી તમે નાયા ધોયા વિના એક પણ પ્રકારની પૂજાઓ કરી શકો નહીં, જપ કરી શકો નહીં, માળા કરી શકો નહીં, ટચ બી ના કરી શકો. પોતે પૂજા મીન્સ કિચનમાં બી જઈ ન શકાય, કારણ કે ભગવાનને થાળ ધરવાનો હોય તો સ્નાન કર્યા વિના કઈ થઈ જ ન શકે. એક વસ્તુ. સેકન્ડ થિંગ મને કેવી છે તમને કે બહુ બધા લોકો પોતાના ઘરમાં જે ભગવાનને સ્નાન કરવાનું, આરતી કરવાની, ભગવાનને ભોગ ધરવાનો, ભગવાનને અગરબત્તી કરવાની, ભગવાનની શૃંગાર કરવાને, એવું બધું બધાને ગમતું નથી. ઓર ઈ પેટ્રોલ કરે તો એક જ વ્યક્તિ કરે, પણ બીજા ન કરે. એ તો દાદી કરી લે, એ તો મમ્મી કરી લે. તો એમ કે જે વ્યક્તિ પોતે કરતી હોય તો હાલો તમારો સંકલ્પ કરે તો વાત જુદી છે, બાકી તો જે વ્યક્તિ પોતે કરે તો એને ફળ મળે, કે તમને થોડું ફળ મળવાનું. એટલે પહેલી વસ્તુ છે કે આપણે ભગવાનનો અભિષેક કરીએ, ભગવાનની આરતી કરીએ, ભગવાનને ભોગ લગાવીએ, એને કાયિક પૂજા કહેવાય. કાયિક પૂજા, ફિઝિકલ પ્રેયર. એટલે ઘર એને કહેવાય કે જ્યાં આગળ રોજ કાયિક પૂજા થતી હોય. ખાલી દીવો કરીને બસ પગે લાગી લીધું ઈ નહીં, આખી એવી વિસ્તૃત કાયિક પૂજા થવી જોઈએ. કાયિક પૂજા કરીએ તો આપણો ભગવાન સાથેનો નાતો મજબૂત બનશે. તમે ભગવાનના મંદિર સામે બેસો જ નહીં, પૂજા જ ન કરો, જપ જ ન કરો, માળા ન કરો, ભગવાનની સામે જ ન બેસો, તો તમને લાગે છે કે તમારો ભગવાન સાથેનો નાતો મજબૂત બને? ક્યાંય પણ તમારે નાતો મજબૂત બનાવવો હોય તો તમે એની સાથે ફોનમાં વાત કરો, વોટ્સએપ થી વાત કરો, એની ઘરે જાઓ,
એને પ્રત્યક્ષ રીતે મળો તો કંઈક નાતો મજબૂત થાય ને. કંઈ તમે એને કોઈ દિવસ કેમ છો ન કહો, એક મેસેજ ન કરો, એની ઘરે ન જાઓ, એને તમારી ઘરે ન બોલાવો, તો એની નાતો મજબૂત થાય. તો ભગવાનની સામે બેસવામાં એટલા કાંટા વાગતા હોય તો ભગવાન સાથે નાતો મજબૂત કેવી રીતે? બેસવું પડે ને. પૂજા રૂમ સામે કેટલા કલાક આપણે બેઠા, કેટલી મિનિટ બેઠા, એકદમ બધાને આમ એકદમ કીડીઓ ચડવા મળે, બસ આમ જલ્દી જલ્દી જલ્દી. એટલે ભગવાન સાથે નાતો મજબૂત બનાવવા માટે શાંતિથી એક આસને બેસીને પોતાની માળા લઈને જપ કરવા પડે, અભિષેક કરવો પડે, થોડું ઘણું જે બી આવડે આરતી કરવી પડે, ભગવાનને પ્રસાદ ભોગ ધરો, નૈવેદ્ય ધરો, એ બધું કરવું પડે. એટલે જે બી વ્યક્તિ રોજે વિસ્તૃત કાયિક પૂજા કરે તો એને ઈચ્છિત ફળ, પોતાને જે જોઈતું ઈ ફળ મળવાના ચાન્સીસ મેક્સિમમ થઈ જશે. સૌથી કોઈ અસરકારક હોય સંસારની વસ્તુઓની તમને પ્રાપ્તિ કરવી છે, ધારો કે કોઈ એમ કે મને બહુ ધનની પ્રાપ્તિ કરવી છે, મને અહીંયા આગળ એડમિશન જોઈએ છે, મને તો કે આવી વેપારમાં પ્રગતિ જોઈએ છે, નોકરીમાં પ્રગતિ જોઈએ, યુ નેમ ઇટ, કાંઈ પણ અભ્યુદય જોઈએ છે, સાંસારિક વસ્તુની પ્રાપ્તિ કરવી છે, તો સૌથી અસરકારક કોઈ પૂજા હોય તો કાયિક પૂજા. એટલે તમે જોજો કે ક્યારેય બી ગ્રહોમાં કંઈક બી આડું અવડું ચાલતું હોય ને પોતાના ચાર્ટમાં, જન્માક્ષરમાં, તો ઇન્વેરિયેબલી એવું કહેશે જ્યોતિષી, એસ્ટ્રોલોજર, કે તમારા નજીકના મંદિરમાં રોજ છે ને જળ ચડાવજો, જળ ને દૂધ ભેગા ચડાવજો, બિલ્વ ચડાવજો, શિવજીની પૂજા કરજો. તમને એમ કે આંખો બંધ કરીને બસ શ્વાસોશ્વાસ જોયા કરજો, એવું કોઈ કીધું? એક મને એસ્ટ્રોલોજરને પૂછી આવજો ને કોઈ તમને એમ કહેશે? એટલે સૌથી કોઈ અસરકારક પૂજા હોય, સૌથી વધારે ફળ આપનારી કોઈ પૂજા હોય, સૌથી વધારે આપણી મનોકામના પૂર્ણ કરનાર કોઈ પૂજા હોય તો દેટ ઇઝ કાયિક પૂજા. અતિશય ફળ છે એનું. આમ અતિશય એટલે એમ કે ન તમે અનગિનત ફળ એનાથી મળશે કાયિક પૂજાથી. એટલે એક તો ફળ મળશે, સેકન્ડ થિંગ કાયિક પૂજાથી જે બી ઇમોશનલ પ્રોબ્લેમ હોય, લાગણીગત સમસ્યાઓ હોય, કે વ્યક્તિને બહુ જ દુઃખ લાગી જાય, ભૂતકાળના બધા જે ગાવ છે એ ભરાતા ન હોય, એટલી બધી ઇમોશનલ બધું ઇમ્બેલેન્સ અંદર ચાલ્યા કરતું હોય, વારે વારે વ્યક્તિ શોકાવિષ્ટ થઈ જાય, વારે વારે એને માથું લાગી જાય, એકદમ જ શોકની ગળતામાં જતી રહે, એવી બધી વસ્તુઓમાંથી પણ બહાર નીકળવું છે તો ફિઝિકલ પ્રેયર, કાયિક પૂજા એ અક્ષિત ઈલાજ છે. શા માટે? તો કે જેવું તમે ખૂબ જ રોજ તમે કાયિક પૂજા કરો તો તમને અહેસાસ થશે કે ભગવાન મારા માતા પિતા છે અને હંમેશા મારા જીવનમાં મારી આગળ આગળ ચાલે છે ને મારી રાહને હંમેશા એ સરળ બનાવે છે, મને હંમેશા ગાઈડિંગ ફોર્સ તરીકે છે, મને હંમેશા લાઈફમાં રાઈટ ડિસિઝન રાઈટ ટાઈમે એ મને સ્ફૂર્ણા કરે છે. એટલે જેવું તમે કાયિક પૂજા આવી રેગ્યુલર બેઝ ઉપર કરતા હો તો ભગવાન તમારા માટે કોઈ સ્થાન કે કોઈ લોકમાં બેઠેલો એવું હવે નહીં થાય. ભગવાનની સાથે રોજનો તમારી સાથે સાથે ચાલતો ભગવાન એવો નાતો મજબૂત થશે, ઇમોશનલ પ્રોબ્લેમ ઓછા થઈ જશે અને તમારું ધારેલી બધી વસ્તુ સિદ્ધ 100% થશે કાયિક પૂજાથી. બીજો કાયિક પૂજાનો ફાયદો એ છે કે બહુ બધા લોકોને મેં જોયું છું એટલો કંટાળો આવે ને કાયિક પૂજાનો, મેં બહુ બધા લોકોમાં એવું જોયું છે કે ઇવન મંદિરમાં એટલી બધી ધૂળ, તો અહીંયા જ એક વસ્તુના ઠેકાણા હોય. તો કાયિક પૂજાનો બીજો ફાયદો, કાયિક પૂજા મસ્ત છે, કરવી જ જોઈએ બધાએ. પોતાના ઘરમાં લાલો છે તો રોજે એને બી સ્નાન કરાવું. ઓકે, તમને પુરુષ સૂક્ત નથી આવડતું તો કાંઈ નહીં, જમના જળમાં કેસર ગોળી એવું તો આવડે, તો એવું તો બોલો, વિશ્વ સહસ્રનામ બોલો, કાંઈ બી બોલીને અભિષેક કરો. પછી ભગવાનના 108 નામથી 1008 વિશ્વ સહસ્રનામ, 108 તો આવડે ને, 108 બોલો, 11 નામથી અર્ચના કરો, અર્ચના કરો, આરતી કરો, ભગવાનને એનો લીલા ફળ ધરો, ડ્રાય ફ્રૂટ ધરો, કાંઈ બી તો કરો. એટલે કાયિક પૂજાનો ફાયદો શું છે?
કે વ્યક્તિને છે ને આવી રીતે આઈધર ભગવાનના મંદિર સામે અથવા ગમે ત્યાં એમ બસ આમ બેસી જવું છે, હાથ હલાવવા નથી, કઈ કામ નથી કરવું. હું બસ એમ જ દીવો કર્યો ને એટલે હું ત્યાં જઈને મારી પ્રાર્થના કરી લઉં. મોટા ભાગના 10 માંથી 9 લોકોએ મને આવું કીધું છે, કરે નહીં, કાંઈ પૂજા કરે જ નહીં. તો કાયિક પૂજાનો સૌથી મોટો બીજો બેનિફિટ એવો છે કે આપણી અંદર એટલું બધું તમસ ભરેલું છે, આળસ, એકદમ આળસ, રગે રગે તમસ અને સ્વાર્થ ભરેલા છે. તો કાયિક પૂજાથી શું થશે કે ભગવાનને અભિષેક કરવો છે, શિવજી હોય કે કૃષ્ણ ભગવાન, ગણપતિ, એટલીસ્ટ જળ લઈને તો બેસવું પડશે, ત્રાંબાના વાસણ છે તો સાફ તો કરવા પડશે, પછી કાંઈ નહીં તો ભગવાન નામ તિલક કરવા માટે જરાક ચંદન તો ઘસવું પડશે. પછી કીધું છે ભગવાનને ફૂલ ચડાવવા, તો ફૂલ કંઈક આગલી સાંજે એનો તો કંઈક ઇંતજામ કરવો પડશે. કાંઈ નહીં તો ઘરમાં 5 કુંડા તુલસીનો એક ક્યારો ને 5 ગુલાબના કુંડા તો રાખવા પડશે. એવું માતાજી કીધું શું કરું. એટલે ભગવાનને આપણે ધરાર કમ્પલસરી પણ કંઈક કરતા થયા. પેલા કેવા હતા, આળસુના પીર હતા. પેલા તો કેટલા આળસુના પીર હતા કે સવારે વહેલું ઉઠવું બી ન હોય, પણ મેં એવી આજ્ઞા કરી હોય કે ભાઈ સૂર્ય ભગવાન આવે એની પહેલા આપણી પૂજા શરૂ થઈ જવી જોઈએ, સૂર્યોદય પહેલા. એટલે તો કે ત્યાં આગળ તમસ્કન ફેરવું પડે, વહેલા સૂવું પડે, વહેલા ઉઠવું પડે. એનો એકદમ જ રેડિયાળની જેમ રાતના 10 વાગે 11 વાગે જમતા હોય, સાવ એટલે સાવ ટોટલી રેડિયાળ લોકો. એનો એવું નથી કે તમે 10-11 વાગે જમો તો જ તમે પૈસા કમાઈ શકો. લાઈફમાં ભગવાનની ભક્તિ માટેનું મહત્વ હોય તો વહેલા સૂઈ શકે, વહેલા ઉઠી શકે. કાંઈ નહીં તો એમ કહું કે માણસને ગ્રેટિટ્યુડ જેવું તો હોય ને, કૃતજ્ઞતા, કે જે ઈશ્વરે આપણને શરીર, મન, બુદ્ધિથી સ્વસ્થ રાખ્યા છે. મેન્ટલી ફિઝિકલી ચેલેન્જ કર્યા તો શું કરતે આપણે, શારીરિક રીતે આપણને એવા અપંગ રાખ્યા હોત તો થેન્ક યુ કહેવા માટે બી પૂજા તો કરવી જોઈએ ને, ગ્રેટિટ્યુડ માટે તો કરો ભાઈ. એટલે પછી હું અતિશય કહું તો એ પૂજા ચાલુ કરે તો પેલી આળસ ક્યાં ખંખેરવી પડે, તો કે વહેલા ઉઠવું પડે, વહેલા સૂવું પડે, રાત્રે વહેલા જમવું પડે. પછી તો કે આટલી એફર્ટ કરવી પડે પુષ્પ માટે, ચંદન માટે. પછી જે કઈ ઘરમાં આવે તો તરત જ પોતાને જ ખાવું હોય. હવે મેં એને કીધું કે ભાઈ ઘરમાં ફ્રૂટ આવે ને તો પેલા ભગવાન માટે કાઢવાનું, બધું આપણા માટે જ ન હોય. એટલે અત્યાર સુધીની લાઈફ કેવી હતી તો કે અહંકાર કેન્દ્રિત હતી, બધું મારે ખાવું, મારે ભોગવવું, મારે ઓઢવું, મારે પહેરવું. હવે શું તો કે ના, ફ્રૂટ ઘરમાં આવ્યું તો પહેલા થોડું ફ્રૂટ ભગવાન માટે કાઢવાનું, કારણ કે કાલે પૂજા માટે ધરવાનું છે. ડ્રાય ફ્રૂટ ઘરમાં આવ્યું તોય કે આપણે જ બધું ખાઈ જવું, તો કે ના, પહેલા ડબ્બી ભગવાન માટે ભરવાની. એટલે પહેલા અહંકાર કેન્દ્રિત જીવન હતું, હવે ઈશ્વર કેન્દ્રિત જીવન થવા માંડ્યું. પહેલા તો કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં રહેતા, ઉઠવું ત્યારે ઉઠવું, શું હોય ત્યારે શું હોય, આપણે તો આપણા મનના રાજા. હવે શું તો કે શિસ્તબદ્ધ જીવન થઈ ગયું, એના વહેલું તો ઉઠવાનું, સૂર્યોદય પહેલા તો કે પૂજા શરૂ થઈ જાય અને આપણે તરત જ આપણી કાયિક પૂજા નાનકડી પંચોપચાર પૂરી થાય પછી આપણે ત્યાંથી આપણા ગુરુ મંત્રના જાપ કરવાનું. એટલે દરેકે દરેક મનુષ્યમાં આઈ ટેલ યુ, પોતે પ્રયત્ન ન કરે ને ત્યાં સુધી બધામાં ભરી ભરીને આળસ જ હોય, તમસ જ હોય. એ કોઈ બી સિઝન હોય, કોઈને વહેલા ઉઠવું જ નહીં હોય. સમર હોય તો સરસ મજાનું એસી ચાલુ કરીને ઉઠવું હોય, વિન્ટર હોય તો ગોદડું ઓઢીને ઉઠતા જ રહેવું હોય. સાચે ભારોભાર તમસ હોય, તમે તમસને દૂર કરવા માટે એફર્ટ ન કરો તો એમ જ હોય, સાહજિક રીતે તમસ જ હોય. તમે એમ કહો કે કોઈ એકદમ જ સત્વનિષ્ઠ, તો એવું ખાલી પુસ્તકોમાં હોય. સત્વનિષ્ઠ બનવું પડે એના માટે ખૂબ જ પ્રયત્ન કરવા પડે. અને એ પ્રયત્નમાં સૌથી પહેલો પ્રયત્ન આ છે કે તમસ દૂર કરવું હોય, રોજ નિશ્ચય કરવાનો કે સૂર્યોદય પહેલા આપણે આપણી પૂજા શરૂ થઈ જાય, કાયિક પૂજા. અને જેવા ભગવાન સૂર્ય ભગવાન આવે ત્યારે આપણી ગાયત્રી ચાલતી હોય કે ગુરુ મંત્રના જાપ ત્યારે ચાલતી. એટલે કાયિક પૂજા જે છે એનું સૌથી મોટું આ છે કે વ્યક્તિ જે છે એ
એનો તમસ દૂર થાય. અને સાથે સાથે મેં તમને કીધું કે અત્યાર સુધી આપણું જીવન જે છે એવું જ હતું કે અહંકાર પ્રેરિત, મને ગમે એ કરું. હવે જીવનનું કેન્દ્ર બદલાઈ ગયું. આપણે હવે ભગવાનને આ ગમે છે, ભગવાનને આ પસંદ છે, તો હું આ એને સામગ્રી એના માટે તૈયાર કરીશ, ભગવાન માટે હું આ માળા બનાવીશ. એટલે વ્યક્તિ જે છે એ પૂજા ન કરતી હોય ત્યારે બહુ જ અહંકાર પ્રેરિત જીવન હોય, તમસ પ્રેરિત જીવન હોય. પછી તો કે ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવન બને. સાથે સાથે લોકો ઘણું બધું કષ્ટ ઉઠાવતા હોય પોતાના વેપાર ધંધા માટે. ક્યાંક ફરવા જવું હોય તો, ક્યાંક પિકનિકમાં જવું હોય તો કેટલાય કષ્ટ ઉઠાવતા હોય. તમને એમાં થોડી કષ્ટ હોય? તો મેં તો બહુ કષ્ટ જોયું છે. અત્યારે રવિવાર હોય ને તો હું કોઈ વાર, મને તો આમ બહુ ખબર ન હોય, બરોડાની બહુ ખબર નથી, પણ ઘણી વાર રવિવારે હું આ ટાઈમે રાજકોટમાં એન્ટર થાવ ને, લાઈક યુ કેન સે 8 વાગે, 8:30, 9, તો રાજકોટના અમદાવાદના હાઈવે થી લાઈક ત્યાંથી હું એન્ટર થાવ તો છેક ઓલા છેડે આપણો આશ્રમ છે. તો જેટલી હોટલ હોય ને એમાં બધા બાર તપસ્યા કરતા હોય, ધ્રુવની જેમ એક પગે ઉભા રહીને બધા તપસ્યા કરતા હોય. એટલે પેલા અન્નક્ષેત્રની બહાર ભિખારી ન ઉભા હોય લાઈનમાં, કે આપણો સાચે એવું જ લાગે, અન્નક્ષેત્રની બહાર ભિખારી જેવું જ લાગે. તો આઈ ટેલ યુ કે પેલા ભક્ત હતો ને એ પેલા બહુ બધી તપસ્યા કરતો. કેવી? તો કે આવી તપસ્યા, હોટલની બહાર લાઈનમાં ઉભા રહેવાની. પછી તો કે સિનેમામાં પણ ક્યુમાં ઉભા રહે. ઘણી વાર એવું પિક્ચર હોય તો એમ કે ઘણાને એવું કે ફ્રાઈડે નું પહેલો શો જ મારે તો પહેલું જ એવું મૂવી જોવું છે. તો એમાં મેં લોકોને ક્યુમાં ઉભા રહેતા જોયા છે. કેટલી એવી એવી વસ્તુઓમાં લોકો ક્યુમાં ઉભા રહે. કોરોના હતું ત્યારે દારૂ લેવા માટે લોકો ક્યુમાં ઉભા રહેતા. હા, મેં દિલ્હીમાં ખરેખર જોયું હતું કે ઓલું થોડી છુટ્ટી થઈ ને તો શાકભાજી કે દૂધ માટે ક્યુ હોય તો સમજી શકાય, દારૂ માટે ક્યુ. તો તપસ્યા કેટલી બધી છે. તમે વિચાર કરો કે પોતાના ભોગ માટે કેટલું લોકો તપે છે. વેપાર ધંધા માટે કેટલા અપમાનો સહન કરે સાહેબોના. કમિશનર બેસાડી રાખે તો 2-2 કલાક બહાર બેઠા રહે. પોતાના ટેન્ડર પાસ કરવા માટે અનેક વસ્તુ કરે લોકો. જ્યારે ભગવાનની ભક્તિ શરૂ થાય તો હવે બધી તપસ્યા ભગવાન માટે. કેટલું સરસ! એટલે કે વ્યક્તિ હવે યાત્રા કરે છે, યાત્રામાં બી ક્યુમાં ઉભી રહે છે. પણ શેના માટે? તો કે મને કેદારનાથના દર્શન થાય એના માટે. એટલે જ્યારે વ્યક્તિનું આવું ટોટલ ટ્રાન્સફોર્મેશન થાય, સંસારીમાંથી ભોગીમાંથી ભક્ત બને, તો એ પણ બધી હવે તપસ્યા કરશે. પણ એના કેન્દ્રમાં કોણ હશે? તો કે ભગવાન. એમ કે એને આખી રાત પૂજા કરશે. અત્યારે હમણાં મહાશિવરાત્રી હતી તો જે બી લોકો રાજકોટ આવ્યા હતા તો એમ કે આખો દિવસ ઘણું બધું કામ કરીને, સેવા કરીને, આ વખતે બધા લોકો બરોડા વાળા નિશ્ચય કરીને આવ્યા હતા કે બહુ બધી સેવા કરવી છે. અને બધા ઘણી સેવા કરી, જે બી આવ્યા હતા બહારગામથી બધા. એટલે અવની હતી, પૂનાથી, બધું ગ્રુપ જે બી બધા આવ્યા હતા બધાએ ખૂબ સેવા કરી. તો આગલે દિવસે ખૂબ સેવા કરો. પછી શિવરાત્રી દિવસે મોર્નિંગ ટુ ઇવનિંગ એટલી સેવા બી કરો, પૂજા બી કરો, યજ્ઞ બી કરો. પછી આખી રાત પૂજા કરવાનું, એટલું આકરું પડે, એટલું આકરું પડે. પછી પહેલો પ્રહર ચાલે, બીજો પ્રહર ચાલે, ત્રીજો ને ચોથો તો ઓ માય ગોડ, એટલો થાકી જવાય. તો બી બધા હરખથી કરતા હતા, એકદમ પ્રેમથી કે ના અમે તો પૂજા કરીશું જ એમ. શા માટે? તો કે બહુ બધા જન્મો જન્માંતર ખાલી વિષય સુખ માટે અમે તપસ્યા કરીશું, હવે અમે ભગવાન તમારા માટે કરશું. જે બી લોકો ગુરુ સેવા કરે, આશ્રમમાં આવીને સેવા કરે, તો એમાં બી બહુ બધા થાકી જતા હોય, બહુ બધું તપવાનું હોય, પણ છતાં બધાને એમાં આનંદ શું કામ આવે? તો કે અરે અમે વર્ષો સુધી, કેટલાય જન્મો સુધી ખાલી અહંકારની તૃપ્તિ માટે અમે તપ કર્યા છે. હવે અમે સાચું તપ શરૂ કર્યું છે. એટલે જ્યારે તમે કાયિક પૂજા કરો તો એમાં બહુ એફર્ટ આવે, બહુ બધું. તમે જેવી પૂજા કરો, લાઈક કે અમુક લોકો એકાદશીના દિવસે 1008 નામથી ભગવાનની અર્ચના કરતા હોય, તો ઘણું બધું એમ કે 1008 થી
ઘણું લાંબુ થાય, થાકી બી જવાય, પણ તો બી એમ કે બીજી ઘણી વસ્તુથી થાકી જવાય છે, તો ભલે ને ભગવાનની પૂજાથી થાકી જવાય, શું વાંધો છે? એટલે એ જે ટ્રાન્સફોર્મેશન જે છે ને, એનાથી અહંકાર જે છે એ ભગવાનને શરણે જશે, અને અલ્ટિમેટલી જ્ઞાનથી અહંકારનો પછી નાશ થશે. ને પેલા આવો અક્કડ અહંકાર હોય, પછી ધીરે ધીરે ભક્તિથી એ આમ બેન્ડ વળે, અને પછીથી અલ્ટિમેટલી આ જે છે ચિન્મુદ્રા, જ્ઞાન મુદ્રા પછી આવે. પણ પેલો આ અક્કડ અહંકાર ભક્તિથી જ નમવાનો. એટલે હું કહું છું કે ભક્તિ ના પાયા ઉપર જ્ઞાનની ઇમારત રચાશે. તો ભક્તિ વિના તો છૂટકો જ નથી. એટલે બધા અમુક બહુ ડાયા માણસો મને આવીને પછી અમે ખાલી કૈવલ્ય ઉપનિષદ ને માંડુક્ય જ ભણીએ, અમે પૂજા ન કરીએ. હા, કોણ કોની પૂજા કરે? હું પોતે ભગવાન બ્રહ્મ છું, બ્રહ્મની શું પૂજા કરે? આવા તો ચિસ્તા પાડી મને કેવા છે. એવા બધા ગુરુજનો, એવા શિષ્ય ને ચેલા બંને એવા અંધભક્ત. પણ ભક્તિ વિના કોઈની મુક્તિ છે જ નહીં, ક્યારેય મુક્તિ નથી. એટલે કાયિક પૂજા જે છે એ મસ્ત છે, બધાએ કરવી જોઈએ. એટલે બધા લોકો કરતા હોય એ લોકો તો સરસ રીતે ચાલુ જ રાખશે, પણ ન કરતા હોય એ લોકો સંકલ્પ કરજો કે હવે શરૂ કરશે. ન આવડતું હોય તો જે બધા લોકોને આવડતું હોય એને તમે પૂછી શકો છો કે કેવી રીતે કરાય, પણ કરવી જોઈએ. કારણ કે કાયિક પૂજાથી જ જે જોશે, અભ્યુદય જોશે, સાંસારિક વસ્તુ જોઈએ ઓર આધ્યાત્મિક જોઈએ, અંતઃકરણ શુદ્ધિ જોઈએ, તમસ દૂર કરવું છે, ઇમોશનલ પ્રોબ્લેમ સોલ્વ કરવા છે, ભગવાન સાથેનો નાતો મજબૂત કરવો છે, યુ નેમ ઇટ, બધું કાયિક પૂજા આપશે. ફિઝિકલ પ્રેયર કમ્પ્લીટ પૂજા છે. એમાં આપણું શરીર, આપણી વાણી, આપણું મન બધું કામમાં લાગે છે, સમગ્ર વ્યક્તિત્વ. એટલે બધા લોકોએ હંમેશા કરવી જોઈએ, જીવન પર્યંત કાયિક પૂજા ચાલુ જ રાખવી જોઈએ. ઘરની એક વ્યક્તિ કરે એમ નહીં, બધાએ કરવી જોઈએ. બધાનો ટાઈમ જુદો જુદો હોય, પણ બધાએ કરવી જોઈએ. એ કાયિક પૂજા છે. ને બાકી આગળ કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બે પ્રશ્ન છે, લઈ લો.